સ્ટાર્ટ. હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મારું નામ પરમાર જાગૃતિ છે. મેં નર્મદા ગુજરાતથી બિલોંગ કરું છું. આપણે રાજપીપળાના ઢોલાર વિલેજની અંદર ઊભા છે અને અહીંયા એક મળેલું એક્સપિરિયન્સ અમે તમારા સાથે શેર કરવા માંગીએ છીએ, જે એગ્રીકલ્ચરને રિલેટેડ છે. આપણે આજે વિઠ્ઠલભાઈ વસાવાને મળીશું, જે ઢોલાર ગામમાં છે. અંકલ, તમને જે રિઝલ્ટ મળ્યું છે એગ્રીકલ્ચરની અંદર, તો એના માટે તમે શેર કરો તમારી એક્સપિરિયન્સ. ખરેખર આ જમીનમાં અડધી જમીન સારી હતી. અડધી જમીન જે સફેદ મોરમ કહે છે એવી જમીનમાં પહેલાં કશું જ નહોતું પાકતું. ચોમાસાનું ઘાસ બી નથી ઉગી શકતું હતું. તેમાં મેં પહેલાં બી કેળો કરતો હતો, છાણિયું ભરતો હતો, પછી યુરિયા, ડીએપી, પોટાશ, ઘણું બધું ખાતર નાખતો હતો. પણ આટલા ભાગની જે સફેદ જમીન છે, જે મોરમ જમીન છે, એમાં નિગલ પણ નહોતી પડતી. હવે આ પ્રોડક્ટ્સ વાપરવાથી મને આ વર્ષે આ પ્રોડક્ટ્સ વાપરવાથી એ જ જમીનમાં પેલી સારી જમીન કરતાં પણ સારા કેળા થયા છે આમાં, અને સારી પ્રોફિટ થઈ છે. આજે માર્કેટિંગ મને એટલું સારું મળે છે કે જે બજારનો ભાવ હોય એના કરતાં પણ વધારે પૈસા આપીને મને મારી પાસેથી માલ લઈ જાય છે વેપારીઓ. બોલો, ચાલુ કર. પહેલા બોલું. અહીંયા જે પ્રોડક્ટ્સની વાત કરી, આપણે જે એક્સપિરિયન્સ તમે શેર કર્યો, હવે તમે પ્રોડક્ટ્સ વિશે પણ થોડું નોલેજ આપો કે તમે કઈ રીતના પ્રોડક્ટ્સો વાપરી, અને આપણે આગળ જે બીજા બધા પણ ખેડૂતો છે જે લોકોને પણ આ વસ્તુની જરૂર છે, અને અત્યારની જે જનરેશન છે એ લોકો માટે પણ અત્યારે જરૂરી છે કે ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરવાથી શું ફાયદો થાય છે, તો એ આપણે ખેડૂત મિત્રોને તમે જણાવો. ભાઈ, જ્યારથી જાગૃતિ બેન આવ્યા છે ત્યારથી મને જ્યારે બી આવે છે સૂચના આપી જાય છે કે આ રીતે ડ્રિંચિંગ કરીને આ રીતે દવા વાપરવાની પદ્ધતિ બતાવી જાય છે, અને એ રીતે હું મજૂરોથી ડ્રિંચિંગ કરાવું છું અને મને સારામાં સારો ફાયદો છે. ગામના ખેડૂતો બી આવીને મારી કેળો જોઈ જાય છે, એટલે બીજા ખેડૂતોને બી એમ ઉત્સાહ થયો છે કે હવે પછી અમે પણ આ પ્રોડક્ટ્સ વાપરીશું. બધા ખુશ છે ખેડૂતો, આજુબાજુના ખેડૂતો બી આવા જોવા આવે છે અને ખુશ થઈ જાય છે. હવે મેં એવું કહેવા માંગુ છું અંકલ, કે આપણે જે પ્રોડક્ટ્સનો યુઝ કરીએ છીએ, આગળ પણ મેં જેમ કહ્યું કે આગળની જે ભવિષ્ય માટે ઓર્ગેનિક પ્રોડક્શન સારા છે કે રાસાયણિક પ્રોડક્શન સારા છે ફ્યુચર માટે, કે જે લોકો અત્યારે જે અમુક રોગોથી પીડાતા હોય છે, તો એના માટે થોડું તમે કહેશો આના માટે. હવે પહેલાં મેં જે યુરિયા ખાતર છે, પોટાશ, ડીએપી નાખતો હતો, તે વખતે રોગ પણ ઘણો આવતો હતો, પીળાશ થઈ જતી કેળો, અને એમાં એટલી બધી સારી કેળો નહોતી થતી એમ. પણ આ પ્રોડક્ટ્સ વાપરું છું ત્યારથી, એટલે આ વર્ષે જે કેળોની અંદર કોઈ પ્રકારનો રોગ પણ નથી દેખાતો. એકદમ ચોખ્ખા કેળા, અને ખાવામાં મીઠાશ પણ વધારે છે. જે મેં કેળા આપ્યા છે ખાવા માટે, એ લોકો ખૂબ વખાણ કરે છે, તમારા કેળા બહુ મીઠા લાગે છે, એટલે મીઠાશમાં પણ વધારો છે. ખેડૂત માટે મેં એ જ કહેવા માંગુ છું કે આવનારું જે પણ જનરેશન છે એ અત્યારે આપણે રાસાયણિક વસ્તુને છોડીને આપણે ઓર્ગેનિક તરફ વળીએ તો એ આપણા માટે બહુ સારામાં સારું અને બેનિફિટ છે. કારણ કે આપણને જતા દિવસે એટલા બધા અત્યારે કોરોનાનો પીરિયડ્સ પણ તમે જોઈ લો કે આપણને બહુ બધા ઇન્ફેક્શન્સ પણ લાગી શકે છે, અને આપણે એલોપેથીને છોડીને આપણે ઓર્ગેનિક તરફ વળવું જ પડશે. જો નહીં વળીએ તો આવનારું ભવિષ્ય આપણા માટે સારું નહીં હોય. તો મારી સર્વે લોકોને એ જ વિનંતી છે કે તમે લોકો ઓર્ગેનિક તરફ વળો, અને વળો સાથે તમે બીજા લોકોને પણ વળાવો. થેન્ક યુ સો મચ.